એક સમયે મહાન કવિ અને વિદ્વાન કાલિદાસને પોતાની બુદ્ધિ અને જ્ઞાન પર બહુ ગર્વ થઈ ગયો હતો. તેમને લાગતું હતું કે સંસારમાં તેમનાથી મોટું જ્ઞાની કોઈ નથી. એક દિવસ તેઓ રાજા વિક્રમાદિત્ય સાથે શિકાર પર નીકળ્યા. ઘાટું જંગલ, દૂર દૂર સુધી કોઈ રસ્તો નહીં. ચાલતા ચાલતા બંને ભટકી ગયા. ધૂપ તેજ હતી, ગળું સુકાઈ રહ્યું હતું. ત્યારે જ તેમને એક નાની ઝૂંપડી દેખાઈ. બંને ત્યાં પહોંચ્યા અને જળ માંગ્યું. ઝૂંપડીમાં એક બૂઢી અમ્મા બેઠી હતી. અમ્માએ શાંત સ્વરમાં કહ્યું, જળ આપીશ, પણ પહેલાં પોતાનો પરિચય આપો. રાજા મૌન રહ્યા. ત્યારે કાલિદાસ આગળ વધ્યા. કાલિદાસ, અમ્મા, અમે યાત્રી છીએ. અમ્મા મુસ્કુરાઈને, યાત્રી તમે ના હોઈ શકો. યાત્રી તો ફક્ત બે છે, સૂર્ય અને ચંદ્ર, જે વગર રોકાએ વગર થાકીએ નિરંતર યાત્રા કરે છે. કાલિદાસ થોડા ચોંક્યા. તેમણે કહ્યું, તો અમે અતિથિ છીએ. અમ્મા, અતિથિ પણ બે જ છે, ધન અને યૌવન. ધન આજે છે, કાલે નથી. યૌવન પણ અતિથિની જેમ આવે છે અને ચાલ્યું જાય છે. હવે કાલિદાસને લાગ્યું કે અમ્મા સાધારણ નથી. તેમણે કહ્યું, તો અમે પરદેશી છીએ. અમ્મા, પરદેશી પણ બે જ છે, જીવાત્મા અને વૃક્ષનું પાંદડું. જીવાત્મા ક્યાંકથી આવે છે અને શરીરમાં રહે છે. પાંદડું પણ ડાળખીથી તૂટીને ક્યાંક બીજે ચાલ્યું જાય છે. કાલિદાસ હવે થોડા અસ્થિર થઈ ગયા. તેમણે કહ્યું, અમે ક્ષમાવંત છીએ. અમ્મા, ક્ષમાવંત પણ બે જ છે, પૃથ્વી અને નારી. પૃથ્વી તમારા બધા પાપ સહી લે છે અને નારી તમારી ભૂલોને વારંવાર ક્ષમા કરી દે છે. હવે કાલિદાસનો અહંકાર ડગવા લાગ્યો. તેમણે કહ્યું, અમ્મા, અમે રાજા છીએ. અમ્મા હસીને, રાજા પણ બે જ છે, ઇન્દ્ર અને યમરાજ. ઇન્દ્ર સ્વર્ગ પર શાસન કરે છે, યમરાજ મૃત્યુ અને ન્યાય પર. કાલિદાસ નિરુત્તર થવા લાગ્યા. તેમણે કહ્યું, તો અમે જિદ્દી છીએ. અમ્મા, જિદ્દી પણ બે જ છે, વાળ અને નખ. તમે ગમે તેટલી વાર કાપો તે ફરી ઉગે છે. કાલિદાસ બોલ્યા, તો અમે ગરીબ છીએ. અમ્માએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ગરીબ પણ બે છે, બકરી અને કન્યા. એ બકરી ગરીબ છે જેનું મેમણું કપાવા જઈ રહ્યું હોય. તેનાથી મોટું દુઃખ કોનું હશે? અને એ કન્યા ગરીબ છે જે પિતાના ઘરે પલે છે, પણ એક દિવસ ખબર પડે છે કે એ ઘર તેનું નથી. હવે કાલિદાસનો અવાજ ધીમો પડી ગયો. તેમણે કહ્યું, અમ્મા, અમે હારી ગયા. અમ્મા, હારેલા પણ બે છે. પહેલો કરજદાર, જે કરજ લઈને જીવે છે પણ મનથી હંમેશા હારેલો રહે છે. તેને ચેન નથી, સન્માન નથી, સ્વતંત્રતા નથી. અને બીજો દીકરીનો પિતા, જ્યારે દીકરીની વિદાઈ થાય છે તે હસે છે જરૂર, પણ અંદરથી બધું હારી જાય છે. ઘરનો એક હિસ્સો, દિલનો એક ટુકડો, બધું વિદાઈ કરી દે છે. આ સાંભળી કાલિદાસની આંખો ભરાઈ આવી. હવે તેમની પાસે કોઈ ઉત્તર નહોતો. તેઓ અમ્માના ચરણોમાં પડી ગયા. કાલિદાસ, અમ્મા, હું મૂર્ખ છું. અમ્મા, મૂર્ખ પણ બે જ છે, અયોગ્ય રાજા અને દરબારી પંડિત. આટલું સાંભળતા જ કાલિદાસ ચિલ્લાઈ ઉઠ્યા. અમ્મા, હું એ જ દરબારી પંડિત છું. ત્યારે જ અમ્માનું તેજ બદલાઈ ગયું. તે કોઈ સાધારણ સ્ત્રી નહોતી, તે સ્વયં માતા સરસ્વતી હતા, જે કાલિદાસનો અહંકાર તોડવા આવ્યા હતા. બોધ, શીખ, જ્ઞાનનો સૌથી મોટો શત્રુ અહંકાર છે, અને સાચા જ્ઞાનની પહેલી ઓળખ વિનમ્રતા છે. જે દિવસે જ્ઞાન સાથે વિનમ્રતા જોડાઈ જાય છે, તે જ દિવસે મનુષ્ય મહાન બની જાય છે. જય મા સરસ્વતી.